ऐतिहासिक क्षण એટલે કે અંજાર મધ્યે જ્યારે આપણે ગૌ માતાને રાષ્ટ્રમાતા અને ગૌ માતાને બચાવવા માટે થઈ અને નાગરિક કચેરીમાંથી આપણે આવેદનપત્ર આપવાના છે તે પ્રસંગે ઉપસ્થિત મંચસ્થ બિરાજમાન સર્વ સંતોના ચરણમાં વારંવાર વંદન એવા જ શ્રી ગણગૌ ભક્તો ભાઈઓ બહેનો અને માતાઓના ચરણમાં વંદન સાથે જય ગૌ માતા। ખૂબ આનંદની વાત છે કે જ્યારે સમગ્ર શહેરમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે થઈ અને 27 તારીખે ગુજરાત રાજ્યને મૂકી બાકી અલગ અલગ રાજ્યોમાં જે આપવામાં આવે આવેદનપત્ર આપણે એટલા માટે લેટ થાય કે આપણે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે થઈને આપણે આ 7 તારીખ પસંદ કરી છે ગૌ ભક્તોએ। ખૂબ આનંદની વાત છે મિત્રો, આ પ્રસંગ છે મારો તમારો કે કોઈ રાજકીય પ્રસંગ નથી, માત્ર ને માત્ર પ્રસંગ હોય તો માત્ર ને માત્ર આપણી ગૌ માતા માટેનો છે। આમાં કોઈ પ્રમુખ, કોઈ મંત્રી, કોઈ પક્ષ કે કોઈ પદ કોઈ પણ જાતનું કાંઈ નથી અને આપણા બધાનો પક્ષ છે એટલે આપણું સનાતનનો પક્ષ છે, આપણો રાષ્ટ્રનો પક્ષ છે એટલે આમાં કોઈ પ્રમુખ નથી, માત્ર ને માત્ર આપણા પ્રમુખ કે ઉપપ્રમુખ હોય તો માત્ર નંદીજી અને ગૌ માતા રહેલી છે ને આપણે આમાં કોઈ પણ જાતનો નારો નથી કરવાનો, નારો કરવાનો છે તો માત્ર જયરામ શ્રીરામ જયરામ અથવા તો ગૌ માતાના નામથી આપણે મામલત કચેરી જવાના છે એટલે આમાં કોઈ પણ જાતની અવ્યવસ્થા ન થાય, કોઈ પણ જાતનો ધર્મ વિક્ષેપ ન થાય, માત્ર ગૌ માતાના રક્ષણમાં રાખીને આપણે અહીંયાથી મામલત કચેરીમાંથી આપણે આવેદનપત્ર આપીએ એટલે તેની સાથે આપણે સૌ સંતોની ઉપસ્થિતિમાં આપણે સૌની ભાવના છે અને આ પ્રસંગ તો 100% આ ઘટના ઘટવાની છે, ગૌ માતા રાષ્ટ્રમાતા ઘોષિત થવાની છે કેમ કે જો ગાય બચશે તો રાષ્ટ્ર બચશે, રાષ્ટ્ર બચશે ધર્મ બચશે ને ધર્મ બચશે તો આપણે બધા કરશું એના સિવાય કાંઈ બચવાનું નથી એટલે આપણે બધા જાગૃત બનવાનું છે છેલ્લા લગભગ આપણે ઘણા વખતથી આપણા પ્રજાવત્સલ દેશના પ્રધાન નરેન્દ્રભાઈ મોદી હોય કે આપણા રાજ્યના મુખ્ય મજબૂત સંતો હોય અને આની શરૂઆત વૃંદાવનથી થયેલી હતી અને જે વખતે મારા પર શબ્દ ભાગે છે કે વૃંદાવન એ વખતે મારી ત્યાં હાજરી હતી એમાં આપણે સામાન્ય વાત છે કે વૃંદાવનની સંતોની ભાવના છે, સમગ્ર સનાતનની ભાવના છે અને આપણી બધાની ભાવના છે તો આપણે આજે ગાંધીનગર કચેરીમાં જે આ રીતના આપણે શ્રવણપત્ર આપશું અને આપ સૌ સાથે રહી અને માત્ર ને માત્ર જયરામ શ્રીરામ જયરામ ગૌ માતાના ઘોષ સાથે આપણે એકદમ શાંતિથી ડિસિપ્લિનથી અને એકદમ માઇન્ડ બંધથી અને કરબંધો સાથે જશું એ જ આપ સૌની પ્રાર્થના આપણે વચ્ચે હમણાં સોનારા મંદિરના સંતો અન્ય સંતો ઉપસ્થિત થાય એટલે 5 મિનિટ આપણે વાંચી પ્રસ્થાન કરીને આપણે આ પત્ર આપશું। જય ગૌ માતા, જય ગોપાલ, ભારત માતા કી જય, જય શ્રી કૃષ્ણ। जय गौ माता, जय गोपाल, भारत माता की जय। आज रोज तारीख 7 મે એટલે કે સમગ્ર ગુજરાતમાં જ્યારે આપણે મામલતદાર કચેરી હોય, કોઈ પણ સરકારી કચેરી હોય એમાં પ્રાર્થના પત્ર આપવા માટેનું ગૌ ભક્તો નક્કી કર્યું હતું। પહેલા આ નક્કી આપણું 27 તારીખના હતું સમગ્ર ભારતમાં અલગ અલગ રાજ્યોમાં, પણ આપણે સ્થાનિક ચૂંટણી હોવાથી આ કાર્યક્રમ આપણે 7 તારીખના રાખેલો છે અને આપ જોઈ શકો છો ત્યારે અંજાર તાલુકામાં જેને કહી શકાય ગૌ ભક્તો માટેનું જેને કે લાગણીશીલ એક શહેર કહી શકાય, તાલુકો કહી શકાય, વિશાળ બોડી સંખ્યામાં માત્ર ગૌ પ્રેમીઓ હોય જ તેની સાથે સમગ્ર સનાતન સંતો જોડાણા છે। આપ જોઈ શકો છો સંતોની વિશાળ સંખ્યા ક્યારે હોઈ શકે જ્યારે કંઈક ને કંઈક એક ક્રાંતિ આવવાની હોય ત્યારે એ તો એ પ્રસંગે આપણે મામલતદારશ્રીને આપણે પ્રાર્થના પત્ર, આમાં કોઈ આવેદનપત્ર જેવું કાંઈ ઉલ્લેખ નથી, માત્ર ને માત્ર પ્રાર્થના એટલે કે રિક્વેસ્ટ કરવાની પ્રાર્થના પત્ર આપણે મોહમ્મદશ્રીને અર્પણ કર્યું છે। ત્યારે આ પ્રસંગે આપણે ગૌ માતા પાસે, મા ભારતી પાસે પ્રાર્થના કરી કે અમારે જેને કહી શકાય અમારો જો ભાવ છે, અમારા જે ભાવ સનાતનનો ભાવ છે ચોક્કસપણે સરકાર સુધી પહોંચશે ને આમાં કોઈ પ્રમુખ, ઉપપ્રમુખ કે મંત્રી કોઈ પણ જાતનું કાંઈ નથી, માત્ર આપણે આગવું સ્થાન રાખ્યો તો માત્ર નંદીજી અને ગૌ માતાનું રહેલું છે। આમાં કોઈનો નારો નથી, કોઈ નાદ નથી, હોય તો માત્ર શ્રીરામ જયરામ જયરામ સાથેનું નાદ આપ્યું છે આપણે અને ભગવાન એ લોકોને સરકારશ્રીની એવી રીતના જેને કહે ને પ્રકાશ કરીને બુદ્ધિમાં આવનાર દિવસમાં જલ્દીથી જલ્દી ને ગૌ માતાનું રાષ્ટ્રમાતા ઘોષિત થાય, ગૌ માતાનું રક્ષણ થાય, ગૌ માતાનું સંરક્ષણ થાય એ જ ભાવનાથી શાંતિ શ્રદ્ધા સાથે આ જેને કહી શકાય આપણે પત્ર અર્પણ કર્યું છે। જય ગૌ માતા, જય ગોપાલ, રાધે રાધે, ભારત માતા કી જય।